આજે 17 એપ્રિલે સોનાના ભાવમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે। દેશના મોટા ભાગના રાજ્યમાં ગોલ્ડ રેટ 96,000 રૂપિયાથી ઉપર પહોંચી ગયો છે। અમદાવાદ રખિયાલમાં એક વ્યક્તિના અપહરણની ઘટના સામે આવી છે, જ્યાં 4 શખ્સોએ સાથે મળીને એક વ્યક્તિનું અપહરણ કર્યું છે, ત્યારબાદ તેને ઢોર માર માર્યો છે। ડોક્ટર ખ્યાતિ પુરોહિત શાહ લિખિત મુજમે મિથિલા બસ ગયા મિથિલા ચંદ ડાયરી પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું છે। 16 એપ્રિલને બુધવારે સાંજે આયોજિત એક સમારંભમાં આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। આજે શેર બજાર માટે ખરીદીનો દિવસ રહ્યો છે। બંને સૂચકાંક લીલા નિશાનમાં બંધ થયા છે। સેન્સેક્સ લગભગ 1500 પોઈન્ટ ઉછળીને બંધ થયો છે। ઉર્વશી રૌતેલાના કરેલા દાવાઓથી લોકો ભડકી ગયા છે, કારણ કે ઉર્વશીએ કહ્યું છે કે બદ્રીનાથ પાસે તેમનું મંદિર છે અને ત્યાં લોકો પ્રાર્થના કરે છે। એટલું જ નહીં, ઉર્વશીએ કહ્યું કે તે દક્ષિણમાં પોતાનું મંદિર ઈચ્છે છે। વકફ કાયદામાં સુધારા અંગે કેન્દ્ર સરકારે 7 દિવસમાં જવાબ આપવા સુપ્રીમ કોર્ટે મહેતલ આપી છે। સુધારા કાયદાના અમલ ઉપર સ્ટે આપવાની અરજદારોની માંગણી કોર્ટે હાલ સ્વીકારી નથી। મેરઠના અકબરપુર સાદાત ગામમાં એક મહિલાએ તેના પ્રેમીની મદદથી પોતાના જ પતિની હત્યા કરી અને નાટક કર્યું કે જેથી લોકોને લાગે કે તેનું મૃત્યુ સાપના ડંખથી થયું છે। કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહે છે કે બાબરી મસ્જિદ શહીદ થયા પછી અમે હિન્દુ મુસ્લિમ વચ્ચે તોફાનો કરવા બહુ મહેનત કરી હતી। અભિનેત્રી પ્રિયંકા દેશપાંડેએ 16 એપ્રિલના રોજ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ વાસી સાંચી સાથે ચેન્નઈમાં દક્ષિણ ભારતીય રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા છે। બંનેના ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા છે। પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓપ્યું છે। કહ્યું છે કે આસિમે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો। આ દરમિયાન તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન અને ભારત બે અલગ અલગ દેશો છે।